હેલો મારા દીકરા, કેમ છે તું? આજે તો ફક્ત તને મારો ચહેરો બતાવવા માટે જ, થોડી વાત કરવા માટે જ આ વિડીયો મૂકી રહ્યો છું. સો આ બધાના એક અવાજ વતી હું અવાજ આપી રહ્યો છું. યાદ છે તને મારો આ ચહેરો? તને કદાચ અત્યારે આજે જે મારી ચામડી જે છે એ કરચોલીવાળી દેખાતી હશે, મારું શરીર ખૂબ નબળું દેખાતું હશે, પણ તને કદાચ ખબર નહીં હોય કે આજ મારા ખભા ઉપર તું રમતો હતો, તને ઉચકીને હું લઈ જતો હતો. અત્યારે તો કદાચ મારામાં એટલી તાકાત નથી બેટા, પણ એક સમય એવો હતો કે જ્યારે હું તને ઉચકીને ફરતો હતો. તું મારા ખભા ઉપર ખૂબ રમતો, મને બોલતો, પપ્પા મને પ્લીઝ ઉચકીને લઈ લો, મને રમાડો, અને હું તને ખૂબ રમાડતો. પણ આજે આ શરીરમાં હવે તાકાત નથી બેટા. આશાઓ તો તારા પર ખૂબ હતી અને હજી પણ છે, પણ હવે એટલો વિશ્વાસ છે કે તું લેવા નહીં આવે, કારણ કે દિવસો ઘણા થઈ ગયા છે. દિવસોની છોડ બેટા, મહિનાઓ ઘણા થઈ ગયા છે. તું પણ નથી અને તારો ફોન પણ નથી આવતો બેટા. અત્યારે તો 1 મહિનાના રિચાર્જની અંદર આખો મહિનો અનલિમિટેડ ફોન થાય છે, પણ એમાંથી એક અનલિમિટેડ ફોનમાં મારા ફોનની અંદર તારી રિંગ ક્યારે વાગશે બેટા? અત્યારે તો ફક્ત રામનું નામ લઈએ છીએ, ભગવાનને યાદ કરીએ છીએ અને ઘણીવાર તને પણ યાદ કરીએ છીએ. તે ભલે અમને તડછોડ્યા, પણ અમે સતત તારી ચિંતા કરીએ છીએ કે મારો દીકરો શું કરતો હશે, મારો દીકરો ક્યાંક તકલીફમાં તો નહીં હોય ને. પણ ભગવાનને એટલી જ પ્રાર્થના છે કે બેટા, તે જે બી અમારી સાથે કર્યું, પણ અમે જન્મો સુધી અમે તારા જેવો દીકરો ઈચ્છીએ છીએ, કારણ કે અમારા માટે તો તું જે અનમોલ છે, તારી તારી જે ઈચ્છાઓ છે, જે પૂરી કરવા માટે આખી જિંદગી અમે ઘસી નાખી છે, એ હજી પણ ઘણી જિંદગીઓ ઘસવા અમે તૈયાર છીએ. તું ચિંતા ના કરતો. અમે તને કોઈ શ્રાપ આપવા માંગતા નથી. અમે આવતા જન્મમાં પણ તારા મા બાપ બનવા તૈયાર છીએ. તું ચિંતા ના કરીશ. તારું સહેજ પણ ખોટું થાય એ અમે જરાક પણ નહીં ચલાવી લઈએ. બાકી અમે ખુશ છીએ. તું અમારી ચિંતા ના કરતો, તારું ધ્યાન રાખજે. તું વ્યવસ્થા તો જોઈ રહ્યો છો, આવી રીતે અમે રહીએ છીએ, આવી રીતે સૂવીએ છીએ, થોડા સપનાઓ જોઈએ છીએ, થોડી મજાક મસ્તી પણ કરીએ છીએ, કારણ કે થોડો ઘણો પરિવાર અમને પણ મળ્યો છે જે અમારા જેવો છે. એમના પણ કદાચ અમારા જેવા દીકરા હતા, એટલે કદાચ અમે આ જન્મની અંદર ભેગા થયા છીએ. પણ તું ચિંતા ના કરતો.